કોણે આતંકી હુમલાનું ષડયંત્ર રચ્યું હતું આવો તમને જણાવીએ કોણ છે માસ્ટર માઇન્ડ અને કોની શું ભૂમિકા હતી તે જાણીએ અમારા સહયોગી પૃથા પાસેથી। જી પૃથા। જી ઝીલન, તો સૈફુલ્લાહ કે જેના આદેશ બાદ જે ટોપના 5 કમાન્ડર હતા તેણે આ સમગ્ર હુમલાનું ષડયંત્ર રચ્યું હતું, જેમાં અબુ મુસા, ઇદ્રીસ શાહીન અને મો નવાઝનો સમાવેશ થાય છે। સૈફુલ્લાહના ઓર્ડરથી આ 5એ આતંક મચાવ્યો હતો। વાત કરીએ તો અબુ મુસા કે જે લશ્કરે તૈયબાનો કમાન્ડર છે, જ્યારે ઇદ્રીસ શાહીન કે જે હરકત ઉલ જિહાદ અલ ઇસ્લામીનો કમાન્ડર છે, જ્યારે મો નવાઝ લશ્કરે તૈયબાનો કમાન્ડર છે। આ 3 અને અન્ય પણ બીજા 2 કે જે આ કુલ 5એ મળી અને આતંક મચાવ્યો હતો। અબુ મુસા, ઇદ્રીસ શાહીન અને મોહમ્મદ નવાઝ કે જે લશ્કરે તૈયબા હરકત ઉલ જિહાદ અલ ઇસ્લામી સાથે સંકળાયેલા છે। ત્યારબાદ વાત કરીએ તો અબ્દુલ રફા રસૂલ કે જે હિજબુલ્લાહ મુજાહિદ્દીનનો કમાન્ડર છે, તો જ્યારે 5મો કમાન્ડર છે અબ્દુલ્લાહ ખાલિદ કે જે લશ્કરે તૈયબાનો કમાન્ડર છે। આ 5 આરોપીઓ અને આ 5 કમાન્ડર, 5 માસ્ટરમાઇન્ડ કે જેણે સૈફુલ્લાહના આદેશ બાદ આતંક મચાવ્યો હતો અને આ 5ના નામ પણ સામે આવ્યા છે। અલગ અલગ જે આતંકી જે સંગઠનો છે તેમની સાથે સંકળાયેલા છે। જી ઝીલન। જી આભાર પૃથા તમામ જાણકારી આપવા માટે।